નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ 6 ના ગણિત વિષયમાં પ્રકરણ 1 સંખ્યા પરિચય એના પાર્ટ 2 એટલે કે ભાગ 2 કે જેમાં આપણે સ્વાધ્યાય 1.1 સુધીના દરેક મુદ્દાની ઉદાહરણ સાથે સમજ મેળવવાના છીએ। આ અગાઉ આપણે ભાગ 1 માં જે મુદ્દા જોઈ ગયા છે તેનાથી આપણે આગળ જોઈએ અને વિડિયોની શરૂઆત કરીએ મિત્રો। તો ચાલો જોઈએ કે અહીંયા હવે 10,000 નો પરિચય, બરાબર। હવે 10,000 એ સંખ્યા કેવી રીતે બને છે અને બધી જ સંખ્યાઓ આગળ કેવી રીતે થાય છે તે જોઈએ। તો જુઓ, આપણે જાણીએ છીએ કે એક અંકની સૌથી મોટી એટલે કે જે સંખ્યા છે એમાં એક ઉમેરતા બે અંકની સૌથી નાની સંખ્યા મળે છે। હવે અહીંયા જુઓ, સમજતા જઈએ કે એક અંકની સૌથી મોટી સંખ્યા એટલે એ થશે 9। 9 માં એક ઉમેરીએ તો આપણને બે અંકની સૌથી નાની સંખ્યા 9 માં એક ઉમેરતા આપણને મળે છે 10। આ 10 એ બે અંકની સૌથી નાની સંખ્યા છે। એ જ રીતે બે અંકની સૌથી મોટી સંખ્યા એટલે બે અંકની સૌથી મોટી સંખ્યા થશે 99। એમાં એક ઉમેરતા ત્રણ અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 99 ને 1 થાય છે 100। એ જ રીતે ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા તો એ થશે 999, બરાબર। જ્યારે મોટું કે ત્યારે મોટો અંક આપણે એટલી વખત લખીએ છીએ અને એમાં એક ઉમેરતા એટલે 999 માં જો એક ઉમેરો તો તમને ચાર અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 1000 મળે છે, બરાબર। આ બાબત આપણે સૌ જાણીએ છીએ અને યાદ રાખજો મિત્રો, ખાસ સમજવા જેવી બાબત છે। હવે જુઓ, પછી આપણે અપેક્ષા રાખીએ કે ભાઈ ચાર અંકની જે સૌથી મોટી સંખ્યા છે એમાં આપણે જો એક ઉમેરીએ તો પાંચ અંકની સૌથી નાની સંખ્યા મળે, બરાબર। જે 9,999 વત્તા 1 એટલે કે એ રીતે થાય 10,000, બરાબર। ચાર અંકની સૌથી મોટી સંખ્યા એટલે 9,999 અને એમાં એક ઉમેરતા આપણને પાંચ અંકની સૌથી નાની સંખ્યા મળે છે, બરાબર। એટલે 9,999 પછી તરત જ આવતી નવી સંખ્યા એ 10,000 છે, બરાબર। એને 10,000 એમ કહેવામાં આવે છે। વધુમાં 10,000 એટલે શું તો કે 1000 ભાઈ 10 વખત, 10 વખત 1000 અથવા તો 1000 10 વખત આમ તમે કહી શકો। હવે આગળ જોઈએ તો જુઓ કે સ્થાન કિંમતનું પુનરાવર્તન, અહીંયા પ્લેસ વેલ્યુ, બરાબર। સ્થાન કિંમત કેવી રીતે દર્શાવી, સંખ્યાનું વિસ્તરણ કેમ કરવું, એ બધી બાબત શીખવાની છે મિત્રો। તો જુઓ કે અહીંયા એક સંખ્યા બતાવી છે તમને કે 89,324, એને શબ્દમાં લખી છે 89,324। હવે અહીંયા આ બાબત એનું વિસ્તરણ છે, બરાબર। તો અહીંયા જો સ્થાન કિંમત વડે જ એને દર્શાવેલી છે, તમે આ બાબત શીખી લેજો મિત્રો। જુઓ, એમાં 8 ની જે કિંમત છે, 8 જે છે એ કયા સ્થાનમાં છે તો અહીંયા આપણે જોઈએ કે એકમ, દશક, 100, 1000 ને 10,000 ના સ્થાનમાં 8 છે, તો એની પ્લેસ વેલ્યુ એ 10,000 સાથે ગુણાકાર થશે। તો અહીંયા લખીશું આપણે 8 ગુણ્યા 10,000 એટલે વત્તા પ્લસ અંતે કોઈ પણ સંખ્યા એ એની સ્થાન કિંમતોનો સરવાળો છે। આ બાબત યાદ રાખવી મિત્રો કે કોઈ પણ સંખ્યા બને છે કેવી રીતે, તેની સ્થાન કિંમતનો સરવાળો થતા। દાખલા તરીકે 20 અથવા તો 23 કેવી રીતે બન્યા તો જુઓ, ત્રણ અંકની સ્થાન કિંમત થાય 3, એકમના અંકમાં સ્થાનમાં છે અને વત્તા આ 2 એ દશકના સ્થાનમાં છે, એની સ્થાન કિંમત થાય 20। તો 20 અને 3 એ ભેગા થઈ અને બને છે 23। એ જ રીતે અહીંયા વાત કરેલી છે તો 9 એ 1000 ના સ્થાનમાં છે, તો એ 9,000 વત્તા 3 એ 100 ના સ્થાનમાં છે એટલે 3 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા દશકના સ્થાનમાં છે એટલે 10 અને વત્તા 4 ગુણ્યા 1। આ એનું વિસ્તૃત સ્વરૂપ છે। આ શું સ્વરૂપ છે? વિસ્તૃત સ્વરૂપ, ઓકે। વિસ્તરણ કરવું, વિસ્તૃત રૂપ આપવું, આ એ બાબત છે। હવે જો એ જ રીતે આપણે આને બતાવીએ તો આ સંખ્યા કઈ છે, પહેલા એ વાંચીશું, એકમ, દશક, 100, 1000 ને 10,000 એટલે 50,000 એવા લખેલા છે, બરાબર। 50,000। હવે અહીંયા આપણે એને જોઈએ તો લખીએ કેવી રીતે તો કે ભાઈ 5 એ 10,000 ના સ્થાનમાં છે, 5 ગુણ્યા 10,000, ઓકે, આ રીતે। હવે અહીંયા છે 41,000, બરાબર। શબ્દમાં લખવાનું છે 41,000
બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે 4 એ 10,000 ના સ્થાનમાં છે, એટલે 4 ગુણ્યા 10,000 વત્તા 1 ગુણ્યા 1 એ 1000 ના સ્થાનમાં છે, એટલે અહીંયા 1000 આ રીતે લખીશું. બરાબર. એ જ રીતે આ સંખ્યા છે 47,300 બરાબર. આ રીતે તો એને આપણે કેવી રીતે લખીશું? તો 4 એ કયા સ્થાનમાં છે? 10,000 ના સ્થાનમાં, એટલે 4 ગુણ્યા 10,000 વત્તા 7 ગુણ્યા 1000 એ 1000 ના સ્થાનમાં છે, વત્તા 3 ગુણ્યા 100 ના સ્થાનમાં છે. બરાબર. આ રીતે હવે એ જ રીતે અહીંયા છે 57,630 એને શબ્દમાં અને આવી રીતે વિસ્તૃત સ્વરૂપે તમારે દર્શાવવાની છે. એ જ રીતે અહીંયા જુઓ તો 29,485 એને આપણે લખી શકીએ આમ 29,485 આ રીતે. અને સ્થાન કિંમત પ્રતિ વિસ્તૃત રૂપ બતાવીએ તો 2 એ 10,000 ના સ્થાને 2 ગુણ્યા 10,000 આ રીતે, વત્તા 9 એ 1000 ના સ્થાનમાં છે, 9 ગુણ્યા 1000 વત્તા 4 એ 100 ના સ્થાનમાં, એટલે 4 ગુણ્યા 100 વત્તા 8 દશક ના સ્થાનમાં 8 ગુણ્યા 10 અને વત્તા 5 એ એકમ ના સ્થાનમાં છે, તો 5 ગુણ્યા 1 આ રીતે તમારે વિસ્તૃત રૂપ કરીને બતાવવાની છે. હા, તમે પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે મિત્રો. આગળ જોઈએ કે ભાઈ હવે 1 લાખ નો પરિચય. તમે જુઓ 1 લાખ કેવી રીતે બને છે. 5 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો આપણે શીખ્યા જ છીએ કે 5 અંકની સૌથી મોટી કીધું એટલે 5 વખત 9 લખી લો. બરાબર. હવે આ સંખ્યાને વાંચશો તો 99,999 છે. હવે જોઈએ કે 5 અંકની સૌથી મોટી સંખ્યા છે, એમાં તમે 1 ઉમેરી દો તો 6 અંકની સૌથી નાની સંખ્યા મળે છે, જે 99,999 વત્તા 1 બરાબર આટલા થાય છે. આ સંખ્યાને શબ્દમાં 1 લાખ કહેવાય. બરાબર. 1 લાખ એ 99,999 પછી તરત જ આવે છે. જો આ બધી બાબતો મિત્રો યાદ રાખજો. 99,999 પછી તરત જ 1 લાખ આવે છે, અને એને આ રીતે લખી શકાય 10 ગુણ્યા 10,000, એટલે કે 10,000 તમે 10 વખત લો ત્યારે 1 લાખ બને છે. બરાબર. 10,000 10 વખત એટલે 1 લાખ બને છે. આગળ કે આપણે 6 અંકની સંખ્યાનું વિસ્તરણ આ રીતે લખી શકીએ છીએ. હવે જે અગાઉ આપણે શીખ્યા એ રીતે 6 અંકની જે સંખ્યા છે એનું વિસ્તરણ આ રીતે થશે. તો જુઓ અહીંયા 2 એ કયા સ્થાનમાં છે? લાખના, એટલે 2 ગુણ્યા 1 લાખ વત્તા 4 ગુણ્યા 10,000 વત્તા 6 ગુણ્યા 1000 વત્તા 8 ગુણ્યા 100 વત્તા 5 ગુણ્યા 10 વત્તા 3 ગુણ્યા 1. બરાબર. તો અહીંયા આ સંખ્યામાં એકમના સ્થાને 3, દશકના સ્થાને 5, 100 ના સ્થાને 8, 1000 ના સ્થાને 6, 10,000 ના સ્થાને 4 અને લાખના સ્થાને 2 છે, તેને 2,46,853. બરાબર. આ સંખ્યા રીતે વંચાશે 2,46,853. બરાબર. આ રીતે વંચાય છે. હવે આગળ જોઈએ તો જુઓ કે મોટી સંખ્યા, લાર્જર નંબર્સ. બરાબર. વધારે મોટી સંખ્યાઓ, એના માટે આપણે શું કરીશું? તો કે આપણે જો 6 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરીએ તો 7 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. 6 અંકની સૌથી મોટી સંખ્યા એટલે 6 નવડા, અને એમાં 1 અંક ઉમેરતા 7 અંકની સૌથી નાની સંખ્યા મળે છે, એને 10 લાખ. બરાબર. 10 લાખ કહેવામાં આવે છે. હવે જુઓ અહીંયા આપણે એક પેટર્ન પણ જોઈએ અને સમજીએ. 9 વત્તા 1 અંકની સૌથી મોટી, એમાં 1 ઉમેરતા 2 અંકની સૌથી નાની મળે. 2 અંકની સૌથી મોટી, એમાં 1 ઉમેરતા 3 અંકની સૌથી નાની. 3 અંકની સૌથી મોટી સંખ્યા 999 વત્તા 1, તો તમને મળશે 4 અંકની સૌથી નાની સંખ્યા. ત્યારબાદ 4 અંકની સૌથી મોટી સંખ્યા, એમાં 1, તો 5 અંકની સૌથી નાની સંખ્યા. બરાબર.
આ રીતે બનતી એક પેટર્ન છે જુઓ કે 5 અંકની સૌથી મોટી સંખ્યા તેમાં એક ઉમેરતા 6 અંકની સૌથી નાની સંખ્યા મળે છે બરાબર 6 અંકની સૌથી નાની એ જ રીતે 6 અંકની સૌથી મોટી સંખ્યા છે એમાં એક ઉમેરતા 7 અંકની સૌથી નાની સંખ્યા મળે છે બરાબર 3 ને 3 6 ને 7 અંક હવે એ જ રીતે 7 અંકની સૌથી મોટી સંખ્યામાં એક ઉમેરો તો 8 અંકની સૌથી નાની સંખ્યા મળે છે બરાબર હવે એ 8 અંકની સૌથી નાની સંખ્યા એટલે તમે જો અહીંયા સંખ્યા ગણશો તો એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ અને કરોડ 1 કરોડ એ મળે છે જો હવે અહીંયા મિત્રો યાદ રાખવાની બાબત છે કે 100 આ તમારા કોષ્ટક ખૂબ જ વ્યવસ્થિત રીતે યાદ રાખી લેવું સમજી પણ લેવું 100 એટલે 10 વખત 10 બરાબર 10 વખત 10 10 લખતા જઈએ આપણે તો 10 ગુણ્યા 10 એટલે 100 થઈ જાય 1000 ક્યારે બને તો 100 200 300 એમ કરતા જઈએ તો 100 કેટલી વખત લઈએ છે 10 વખત બરાબર આ યાદ રાખવાનું 100 એ 10 વખત અને 10 છે 10 10 10 10 લેતા જઈએ તો 100 વખત લઈએ ત્યારે 1000 બને છે એ જ રીતે 1 લાખ ક્યારે બને તો 1000 છે એ 100 વખત આપણે લઈએ બરાબર 1000 2000 3000 4000 એમ કરતા કરતા 100 વખત 1000 લઈએ ત્યારે 1 લાખ બને અથવા તો 1100 બરાબર 1000 છે એ 100 વખત લઈએ તો પણ 1 લાખ બને છે એ જ રીતે 1 કરોડ એટલે 100 લાખ થાય અને 10,000 હજાર પણ થાય બરાબર આ બાબત તમારે યાદ રાખવાની છે સમજીને મિત્રો આગળ જોઈએ તો અહીંયા પણ જો એક મસ્ત મજાની પેટર્ન બને છે પેટર્નને આપણે ખાસ સમજીશું જુઓ 2 અંકની સૌથી નાની સંખ્યા એમાંથી એક બાદ કરતા 1 અંકની સૌથી મોટી સંખ્યા મળે 3 અંકની સૌથી નાની સંખ્યા એમાંથી એક બાદ કરશો તો તમને 2 અંકની સૌથી મોટી સંખ્યા મળશે 4 અંકની સૌથી 10,000 છે એમાંથી એક બાદ કરો તો તમને મળે 9,000 10,000 છે એમાંથી બાદ કરતા 5 અંકની જે સૌથી નાની સંખ્યા છે એમાંથી એક બાદ કરતા 4 અંકની સૌથી મોટી સંખ્યા મળે છે હવે એ જ રીતે અહીંયા જુઓ તમે તો 3 ને 3 6 અંકની સૌથી નાની સંખ્યા એમાંથી એક બાદ કરો તો તમને 5 અંકની સૌથી મોટી સંખ્યા મળે છે 99,999 તો એમાં એ અહીંયા જે છે એ રીતે આ પેટર્ન બનતી જાય છે અહીંયા જો કેટલા અંક થાય છે 1 2 3 4 5 6 7 ને 8 અંકની સૌથી નાની સંખ્યા એમાંથી તમે એક બાદ કરો તો 7 અંકની સૌથી મોટી સંખ્યા મળે મિત્રો 7 અંકની સૌથી મોટી સંખ્યા 7 અંક ગણીએ તો એકમ દશક 100 હજાર 10,000 લાખ અને 10 લાખ એટલે કે 99,99,999 મળે છે બરાબર હું અહીંયા ગણતરી કરીને તમને એટલા માટે બતાવું છું કે તમે પણ સરળતાથી અને ઝડપથી ગણતરી કરી શકો બરાબર હવે આગળ જોઈએ અલ્પવિરામનો ઉપયોગ તો હવે યુઝ ઓફ કોમાસ અલ્પવિરામનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ એના માટે જોઈએ મિત્રો તો જુઓ આપણે કોઈ પણ સંખ્યા જ્યારે લખીએ છીએ ત્યારે આપણી ભારતીય લેખન પદ્ધતિ અનુસાર બરાબર ભારતીય લેખન પદ્ધતિ અનુસાર બરાબર તો જુઓ દાખલા તરીકે હું કોઈ પણ સંખ્યા લખું અને તમને બતાવું કે અલ્પવિરામ કેવી રીતે મૂકવા જેથી કરીને આપણને ખૂબ જ સરળતાથી સંખ્યા આપણે વાંચી શકીએ છીએ મિત્રો તો જુઓ અહીંયા ઉદાહરણ પૂરતી હું લખું કે 8 3 4 2 1 3 6 ઓકે 3 3 6 ને 7 અને 8 અંક લખી લઈએ તો 2 લખી લઈએ ચલો તો જુઓ હવે આપણે ભારતીય લેખન પદ્ધતિ અનુસાર અલ્પવિરામનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એ સમજીએ તો તમારે જમણી બાજુથી ડાબી બાજુ આગળ વધવાનું જમણી બાજુથી ડાબી બાજુ આમ વધીએ તો ત્યાં તમારે પ્રથમ 3 અંક જમણીથી ડાબી વધતા એ પછી તરત અલ્પવિરામ મૂકવાનું છે એટલે આ જગ્યાએ અલ્પવિરામ મૂકીશું આપણે એના પછી બસ આ એક જ યાદ રાખવાનું છે કે જમણેથી ડાબી જતા પ્રથમ 3 અંક પછી અને ત્યારબાદ દરેક 2 અંક પછી એટલે જો 1 અને 2 અંક એ આવી ગયું અલ્પવિરામ 1 અને 2 અંક આવી ગયું અલ્પવિરામ આગળ પણ જો એ રીતે જતું જાય તો અહીંયા 1 અને 2 અંક પછી એના પહેલા અહીંયા અલ્પવિરામ સમજ્યા મિત્રો એ રીતે
હવે જુઓ ફરીવાર એ આપણે બાબતને સમજીએ ખૂબ જ સારી રીતે. તો કોઈ પણ સંખ્યા લખી હોય, દાખલા તરીકે 1 2 3 4 5 6 7 8 બરાબર અને 9 આ રીતે લખ્યા છે. તો હવે મારે સંખ્યા વાંચવા માટે, તમને વાંચવામાં પણ ખૂબ જ સરળતા રહેશે એ બાબત આપણે જોઈએ. પહેલા અલ્પ વિરામ મૂકતા શીખી જઈએ. તો જમણેથી ડાબી બાજુ આગળ વધતા 3 અંક પછી તરત અલ્પ વિરામ, ત્યારબાદ દરેક 2 અંક પછી તમારે અલ્પ વિરામ મૂકવાનું છે. હવે જુઓ આ અલ્પ વિરામ મૂક્યા પછી એ સંખ્યાને વાંચવી એ ખૂબ જ સરળ થઈ જાય. આ જે છેલ્લા 3 અંક છે એને આપણે 100 તરીકે કન્સિડર કરીશું, 100 તરીકે ગણીએ. એની આગળનો ભાગ એ 1000 તરીકે, બરાબર. એની આગળનો જે ભાગ છે એ લાખના ખાના તરીકે અને એની આગળ 1 કરોડના ખાના તરીકે આપણે ગણતરીમાં લઈશું. આ યાદ રાખવાનું છે. હવે દાખલા તરીકે આ જે સંખ્યા લખી છે તો એ ખૂબ જ સરળતાથી આપણે વાંચી શકીએ. જુઓ આ ખાનું કરોડનું છે એટલે 8,64,21,362 થઈ ગયું, એકદમ ઈઝી. એ જ રીતે અહીંયા તમે જોશો તો જુઓ આ 100 નું ખાનું, આ 1000, આ લાખ અને આ કરોડ. તો 12,34,56,789 બરાબર. હવે તમને કોઈ એમ કે 1000 સુધીની સંખ્યા, તો એ સંખ્યામાં 1 અલ્પ વિરામ આવશે. તમને એમ કે લાખ સુધીની સંખ્યા, તો આ રીતે તમે અલ્પ વિરામ મૂકી દો એટલે લાખ સુધીના આટલા ખાના તમારે ભરવાના રહે, બરાબર. આ 3 આ રીતે તમારે શું કરવાનું, 1 અલ્પ 1000 સુધીની સંખ્યા એમ કીધું કે 5,999, તો જુઓ 1 અલ્પ વિરામ મૂક્યું, અહીંયા છેલ્લા 3 ખાના હોય છે અને એની આગળ હવે 2 ખાના હોય છે, બરાબર. હવે 5000 કીધા છે એટલે અહીંયા એક જ ખાનું ભરાશે, 5,999. ઓકે, તો આ થઈ ગઈ તમારી સંખ્યા. તમને એમ કે 12000, તો આ ખાનું પણ ભરાઈ જાય એટલે 12,999 અહીંયા અલ્પ વિરામ મૂકી દો. હવે તમને એમ કીધું કે લાખ વાળી સંખ્યા છે, તો તમે કેવી રીતે દર્શાવશો, તો 2 અલ્પ વિરામ મૂકી દો. 2 અલ્પ વિરામ, અહીંયા 2 ખાના, અહીંયા 2 ખાના અને અહીંયા 3 ખાના, છેલ્લા 3 ખાના હોય છે. 8 લાખ એમ કીધું તો 8,05,000, 8,05,000, તો 8 અહીંયા કોઈ જ વસ્તુ નથી, 1000 બોલાય જ નથી અને અહીંયા ખાલી 5 એટલે છેલ્લે 5 મૂકવાના રહે. તમને એમ કે આ 9,12,000 લખો, તો જુઓ 2 અલ્પ વિરામ મૂકો, ખાના બનાવો આ રીતે. 9 લાખ એટલે અહીંયા 9 એક જ અંક આવશે, 1000 માં કાંઈ નથી એટલે 0 અને 12 કીધા છે એટલે 100 માં પણ કાંઈ નહીં અને અહીંયા 12 છે ને, સરળ. તો આ રીતે આપણે ભારતીય લેખન પદ્ધતિમાં આ વસ્તુ લખી શકીએ છીએ. જુઓ હવે આપણે જોઈએ તો આ રીતે આ યાદ રાખજો મિત્રો કે જમણી બાજુથી તમારે આગળ વધવાનું છે ડાબી તરફ અને પહેલા 3 અંક પછી અલ્પ વિરામ, ત્યારબાદ દરેક 2 અંક પછી અલ્પ વિરામ મૂકવાનું છે. અને એક આ વસ્તુ છે કે તમે આને યાદ રાખજો કે જે છેલ્લા 3 અંક છે એ 100 નું ખાનું છે, એની આગળ 1000, એની આગળ લાખ, એની આગળ કરોડ, બરાબર. અને આમ કરતા કરતા આપણે સંખ્યાઓ વાંચી શકીએ છીએ. હવે એક બીજી બાબત જોઈએ કે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિમાં કેવી રીતે હોય છે. તો જુઓ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ એટલે કે આ રીતે હોય છે. એમાં એકમ, દશક, 100, 1000 અને મિલિયન નો ઉપયોગ કરવામાં આવે છે. આપણે 1000 ના ખાના પછી લાખ અને કરોડ એમ હતું, પણ અહીંયા એકમ, દશક, 100, 1000 અને મિલિયન નો ઉપયોગ કરવામાં આવે છે. 1 મિલિયન એટલે 1000 વખત 1000, 1 મિલિયન એટલે 1000 વખત 1000. હવે 1000 વખત 1000 એટલે શું એ બાબત જોઈ લઈએ જરાક. અહીંયા જુઓ તમે 1000 વખત 1000, 1000 ગુણ્યા 1000, તો અહીંયા 1 ની પાછળ 6 શૂન્ય થાય, બરાબર. મેં તમને શીખવાડ્યું છે અલ્પ વિરામ મૂકતા એ રીતે મૂકી દઈએ તો આ કેટલી કિંમત થઈ, જો આ 100 નું ખાનું, આ 1000 નું ને આ લાખનું, 10 લાખ થયા, બરાબર. ખૂબ જ સરળતાથી યાદ રહી જશે મિત્રો. જો તમે સમજીને યાદ રાખશો તો પછી તમારે એ તમને ભૂલાશે નહીં, બરાબર. એટલે 1 મિલિયન એટલે 1000 વખત 1000, 1000 વખત 1000 એટલે થઈ જાય 10 લાખ, બરાબર. એટલે ટૂંકમાં 1 મિલિયન એટલે કેટલા થાય, તો 10 લાખ થાય. હવે 1000 અને મિલિયન દર્શાવવા માટે અલ્પ વિરામનો ઉપયોગ કરવામાં આવે
છે. હવે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિમાં કેમ છે કે જે જમણી બાજુથી દર 3 અંકો પછી આવે છે. એટલે દાખલા તરીકે આપણે જે સંખ્યા કોઈ લખીએ તો એમાં કેવી રીતે, દાખલા તરીકે હું લખું 2 3 4 5 1 2 3 4 5, તો આ સંખ્યામાં તમારે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં શું કરવાનું છે? વેરી ઇઝી. છેલ્લેથી દરેક 3 અંક પછી તમારે અલ્પવિરામ મૂકતા જવાનું છે. એક અલ્પવિરામ અહીંયા આવશે, બીજું 1 2 અને 3 અંક પછી એટલે અહીંયા આવશે, ત્યારબાદ અહીંયા આવશે. એ રીતે દરેક 3 અંક પછી તમારે અલ્પવિરામ મૂકવાનું છે. બરાબર. હવે પ્રથમ અલ્પવિરામ જે છે 1000 દર્શાવે છે. પ્રથમ અલ્પવિરામ આ યાદ રાખજો મિત્રો, પ્રથમ અલ્પવિરામ 1000 દર્શાવે. એના પછીનું અલ્પવિરામ એ મિલિયન દર્શાવે છે. એના પછીનું ઉદાહરણ તરીકે સંખ્યા અહીંયા જો લખી છે આ, તો પ્રથમ અલ્પવિરામ એ 1000 દર્શાવે છે, એટલે આ આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં આને શું કહેવાય? અને બીજું અલ્પવિરામ એ મિલિયન દર્શાવે છે. તો જો શું વંચાશે? 50 મિલિયન, 50 મિલિયન 801,592, 50 મિલિયન 801,000 અને 592. બરાબર. ભારતીય પ્રણાલીમાં એ શું થશે? તો 5,08,01,592 છે. બરાબર. હવે 5 કરોડ, અહીંયા 50 મિલિયન. બરાબર. એટલે આ રીતે આપણે સંખ્યાને વાંચવાની બે પદ્ધતિમાં શીખવાની છે. બરાબર. હવે અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે કેટલા લાખથી 1 મિલિયન બને? બરાબર. કેટલા લાખથી 1 મિલિયન બને? તો એનો જવાબ આપણે હમણાં જ મેળવ્યો કે 10 લાખ ભેગા થાય. 10 લાખ. બરાબર. એકની પાછળ 6 શૂન્ય, 10 લાખ ભેગા થાય ત્યારે 1 મિલિયન બને છે. અને એમ કે છે કે કેટલા મિલિયન થી 1 કરોડ બને? હવે જો આપણે ત્યારે મિલિયન નહીં વિચારવાનું, ત્યારે શું વિચારવાનું? 10 લાખ, 20 લાખ, 30 લાખ, એમ 100 લાખ ભેગા થાય. 100 લાખ ત્યારે 1 કરોડ થાય છે. બરાબર. 100 લાખ એટલે 10 વખત આપણે મિલિયન, 1 મિલિયન જે છે એટલે 10 લાખ થાય, તેવા 10 મિલિયન ભેગા કરીએ ત્યારે 1 કરોડ બને છે. સમજાય ગયું મિત્રો? તો કેટલા મિલિયન થી 1 કરોડ બને? 10 મિલિયન થી 10 મિલિયન. હવે જો આને સરળતાથી સમજવું હોય તો 10 ગુણ્યા મિલિયન એટલે 10 લાખ. મિલિયન એટલે 10 લાખ. આનો ગુણાકાર તમે કરશો તો તમને 1 કરોડ મળી જશે. બરાબર. અહીંયા 3 ને 3 6 ને 1 7, એટલે જુઓ આ રીતે. બરાબર. અહીંયા આ અલ્પવિરામને આપણે ચેકી નાખીએ. બરાબર. તો દરેક 2 પછી અલ્પવિરામ આવે છે એ આપણે શીખ્યા છીએ, એને જ આપણે અહીંયા લખીશું. થઈ ગયા. એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. મેં જે આ અલ્પવિરામ મૂકવાની વાત કરી છે એ જ પ્રમાણે મિત્રો. બરાબર. તો આ રીતે પણ તમે જવાબ મેળવી શકો છો. ગોખવાની કોઈ જરૂર નથી. બરાબર. તમારે આ પદ્ધતિને તમારા માઇન્ડમાં બેસાડવાની છે, જેથી તમે એનો ઉકેલ કોઈ પણ સંજોગોમાં મેળવી શકો. સમજાય ગયું મિત્રો? તો આ રીતે આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં પણ જોયું. હવે એક રસપ્રદ હકીકત અહીંયા એ પણ છે. જુઓ મિત્રો, એ જોઈ લઈએ શું કહેવા માંગે છે તે. 1 મિનિટ આ બધું સાફ કરી દઈએ એટલે તમને દેખાય. જુઓ કે 1 લાખ કરતા વધારે સંખ્યા વ્યક્ત કરવા માટે, 1 લાખથી વધારે સંખ્યા જ્યારે વ્યક્ત કરવી હોય ત્યારે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિમાં 1 બિલિયનનો ઉપયોગ થાય છે. બિલિયન. બરાબર. નોંધણીની પદ્ધતિ 1 બિલિયન એટલે 1000 મિલિયન. 1 મિલિયન એટલે 10 લાખ થાય, તો 1000 સાથે 10 નો ગુણાકાર કરી 10 લાખ બરાબર નો ગુણાકાર કરી અને તમે એનો જવાબ મેળવી લેજો કે 1 બિલિયન એટલે કેટલા થાય. બરાબર. તો આ એક રસપ્રદ હકીકત પણ જોઈ મિત્રો. તો હવે અહીંયા સુધી આપણે દરેક મુદ્દાની ચર્ચા કરી. હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.1 ના પ્રશ્નો, એના દાખલા વિશે સમજ મેળવીશું. તો આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો
ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આપના અન્ય મિત્રો સુધી પહોંચાડો, વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. આભાર.